પચીવારિયા. તમારું નામ કયું પચીવારિયા? ફૂલસર પચીવારિયા. તમારું નામ શું? પારુલબેન. પારુલબેન, શું બન્યું તું? કાલે આવ્યા ફોર્મ દેવા માટે ઘરનું, બરોબર છે? હા. તો કેટલા રૂપિયા તમારી પાસે લીધા? તમને શું કીધું? કે 10-10 રૂપિયાના ફોર્મ આપું છું. મેં કીધું ભંગી એરી જનસી તો કે ગમે એવો 10. બરોબર. કેટલા બહેનોએ આખા 25 વારિયામાંથી ફોર્મ લીધા હશે? 400. બરોબર. અને કેટલા રૂપિયા લીધા? 10-10. કોણ હતું લેવા આપવા માટે, એ ખ્યાલ છે? ઓળખો છો? બેન હતા, નામ નથી. બરોબર. અને આ ફોર્મ તમારી પાસે છે, એ કયું ફોર્મ છે? મકાન. બરોબર. કયા મકાનનું? કઈ પાર્ટી દ્વારા આપવામાં આવે છે? બધી પાર્ટી. ફોર્મ તખુબેન. તખુબેન, શું બન્યું તું? ના ફોર્મ કોણ દેવા આવ્યું તું ને કેટલા પૈસા લીધા? કાલે એક બેન આયા દેતા હતા દુકાન આગળ, એને કીધું 10-10 રૂપિયામાં આપું છું જેને જોતા એને, તો 400 ફોન આપ્યા એને 10-10 રૂપિયામાં. કોણ દેવા આવ્યું તું? એ દેવા તો કોણ આવી નથી ખબર, પણ એ માં દે છે દેવું. ત્યાંથી લઈ આવ્યા હતા. ક્યાંથી લઈ આવ્યા હતા? હવે આ ઓફિસેથી કીધું. કોણ લઈ આવ્યું તું? એ માં દેવું બેન. અને કેટલા લોકોને આપ્યા? 400. આ કોના ફોર્મ છે અને કઈ વસ્તુ છે? આમ આ કોંગ્રેસ વાળાનું આમાં લખેલું છે ને ઘરના છે ફોર્મ. હાલો. અમુક જગ્યાએ સાહેબ ફરિયાદ આવી છે કે ફોર્મનું વેચાણ થઈ રહ્યું છે, આ શું હકીકત છે? કોઈ અસામાજિક તત્વો અને ખાસ કરીને અમારા વિપક્ષના મેમ્બરો આમાં ભવનમાં હાડકા નાખવા માટે આવે છે. અમે જાણીએ છીએ વ્યવસ્થા ખોરવાઈ જાય, પાર્ટી બદનામ થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે, પણ અમે એનાથી હતુશા થવાના નથી. આવું સામાન્ય છે અને કદાચ અમારા ધ્યાનમાં આવશે તો અમે એની પર પોલીસ કેસ કરશું. અમારા કાર્યકરો અમારી પાસે ફરિયાદ લઈ આવશે કે અન્ય કોઈ ફરિયાદ લઈ આવશે, એની પર પોલીસ કેસ કરવામાં આવશે.